વાછડીઓને પણ બાંધી દીધી છે, તમે જોઈ શકો છો. ને આ વાછડી મિત્રો છે મોટી ગાયની. હમણાં જ મિત્રો 15-20 દિવસ જેવું થયું. ને મિત્રો આ છે આપણો બાજરો, જોઈ શકો છો તમે. તો હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? ફરી આપણે એક નવા વ્લોગની શરૂઆત કરી નાખીએ સવારના પોરમાં મિત્રો. અત્યારે વાગ્યા સવારના 8 ને આપણે પહેલું તો કામ છે દૂધ દેવા જવાનું ડેરીએ. તો હાલો મિત્રો આપણે દઈ આવી ડેરીએ, પછી આપણે બધા મળીએ. મિત્રો ટાઢે બહુ છે હો, તમે જોઈ શકો છો. સવારનો મેળી ઉપરનો નજારો તમે જોઈ લ્યો મિત્રો. હા હા, દૂધ દેતા આવી. જો આપણી ટીવીએસ છે એકદમ રેડી, ગામની ડેરીએ દૂધ દેતા આવી. મિત્રો આપણે કાકાનું દૂધ લઈ લીધું છે, કારણ કે એ ડેરીએ દઈએ છે ને આપણે દઈએ છીએ. ને બીજા કાકા હિલા આવે છે મહાદેવની પૂજા કરીને. તમે જોઈ શકો છો આ કાકાને તમે વારંવાર બ્લોગમાં જોયા જ હોય. જો મિત્રો પૂજાનો સામાન મહાદેવ હર મિત્રો જો પહોંચી ગયા છીએ આપણે ગામની ડેરીએ. જો આ છે ગામની ડેરી મિત્રો. આ છે ગેટ જાખર ગામનો, તમે જોઈ શકો છો. પાદર તો મિત્રો આ છે આપણા ગામનો ચોરો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 10 ને આપણે મિત્રો જાય છીએ મોરે, છેટા મોરેથી આપણે ઢુકડા મોરે આવવાનું છે. આ આપણો છે ઢુકડો મોરો, તમે જોઈ શકો છો. અહીંથી જ રસ્તો જાય છે આપણે છેટા મોરાનો. જો મિત્રો આ છે આપણો ઢુકડો મોરો. આપણે જાય છીએ મિત્રો ટ્રેક્ટર લઈને, કારણ કે છેટા મોરે પંચિયા પડ્યા છે, તો આપણે એ જોડાવીને અહીંયા આંકવાના છે ટુકડા મોરે. તો આપણે પંચિયા લેવા માટે જઈએ છીએ છેટા મોરે, બરાબર? તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આ છે આપણું ટ્રેક્ટર, બધા જોઈ જશે કદાચ તો. ને મિત્રો ટુકડા મોરાનું જીરું તમે કંઈક જોઈ શકો છો. જો મિત્રો આ છે જીરું. તો મિત્રો આપણો છેટો મોરો આવી ગયો છે. જો આ હેઠો છે આપણો, અહીંથી આમ આ જીરું વાવેલું છે ઈ. તો જો આ મિત્રો આ છે આપણું છેટા મોરાનું જીરું. તો મિત્રો 10 વીઘાનું જીરું વાવેલું છે અને 4-5 વીઘાનો બાજરો વાવેલો છે. બાકી અહીંયા બીજું કઈ વાવેતર નથી. આટલું વાવેતર છે આપણે 14-15 વીઘા જેવું છે વાવેતર. તો મિત્રો આ છે આપણો બાજરો. જોઉં તમે આમાં હાથી હાકી નાખ્યું છે મિત્રો. આટલો બાજરો થઈ ગયો છે. અટણ મિત્રો આપણે બધુંને આરામ જ હોય, કારણ કે આને ખાલી ચોમાસામાં માંડવીમાં હાંકવાના હોય. બાકી મિત્રો શિયાળું ઉનાળું આરામ જ કરે. જો એને બેઠા હોય ને રાતે આપણે બાંધી દઈ. જો આ મકાને માં જો અહીંયા અંદર આપણે આ ઓસ કરેલો છે, અહીંયા કાગળ હરખું રીતના નાખેલું છે, જેથી ટાઢ ના પડે બરદુને. ને મિત્રો આ છે આપણો બાજરો, જોઈ શકો છો તમે. ને ઓલી બાજુ છે જીરું. ચાલો મિત્રો હવે આપણે પંચિયા જોડવી લઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રોંઢાના 4 ને આપણી ગાયું આવી ગઈ છે. ચાલો આપણે ગાયોને બાંધી લઈને પછી આપણે વાળે વાછળીઓને બાંધવા જવાનું છે. તો ગાયું આવી ગઈ છે તો હું તમને બતાડું. જો બાંધી દઈ. જો ગાય આવી ગઈ, આપણી ઝીણકી ગાય. તો મિત્રો જો આ છે આપણે ઝીણકી ગાય અને આપણે બાંધી દીધી છે. હવે અહીંયા આવશે મોટી ગાય. ને આ વાછડી મિત્રો છે મોટી ગાયની. હમણાં જ મિત્રો 15-20 દિવસ જેવું થયું ગાયું વિયાણી. ને જો તમે કદાચ વિડીયો જોયો હશે. બાકી આ ગાય મિત્રો વ્યાઈ ગઈ છે, 2 ગાય વ્યાઈ ગઈ, પણ આની વાછડી તો રહી નહીં. એ મિત્રો શું ખબર, એ દૂધ જ નથી પીતી. વાછડીઓને પણ બાંધી દીધી છે, તમે જોઈ શકો છો.
તો મિત્રો આપણે મોટી ગાયને પણ બાંધી દીધી છે ને મિત્રો મોટી ગાયની વાછડી છે ઓલી છે ઈવા ને મિત્રો ઝીણકી ગાયની પણ વાછડી હતી, બે ગાયની વાછડી જ હતી પણ ઝીણકી ગાયની વાછડી મિત્રો રહી ના આવી ગઈ. એ મિત્રો દૂધ જ નથી પીતી, એ 2-3 દી રહી. આ ઝીણકી ગાય, બાકી બે ગાયો આપણી વેંગેલ છે. જો મિત્રો આ રહી વાછડી મોટી ગાયની. તો મિત્રો હાલો હવે આપણે જઈએ વાડી બાજુ, કારણ કે આપણે અહીંયા ઊંચી આંકવાના છે. તો હાલો હવે જાય આપણે વાડી બાજુ.